આજની રેસીપી છે અમારા ઘરમાં શિયાળા સ્પેશિયલ બનતો વ્હાઈટ પુલાવ અને ટીબીસી સૂપ. ટીબીસી સૂપ શું છે એ તમે આગળ વિડીયોમાં ચોક્કસથી જોશો. તો હવે અહીંયા પહેલાં આપણે ભાતની એટલે કે પુલાવની તૈયારી કરી લઈએ. તો સૌથી પહેલાં મેં એક તપેલાની અંદર ચોખા લઈ લીધા છે, બાસમતી ચોખા લઈ લીધા છે. એને ધોઈ એની અંદર પાણી એડ કરી, મીઠું, તમાલપત્ર અને બધા ખડા મસાલા એડ કરી ગેસ ઉપર આપણે એને થવા દઈએ. તો ભાત જ્યાં સુધી થાય છે ત્યાં સુધી આપણે ટીબીસી સૂપ એટલે કે ટમેટા, ગાજર અને બીટનો સૂપ બનાવી લઈએ. તો એના માટે કુકરની અંદર ત્રણેય વસ્તુ એડ કરી, થોડું મીઠું એડ કરી, પાણી એડ કરી અને આપણે એને સીટી વગાડી લેવાની છે. તો અહીંયા ભાત આપણા તૈયાર થઈ ગયા છે. એને આપણે કોઈ પણ કાણાવાળા વાસણની અંદર કાઢી લેવાના છે. તો હવે આપણે પુલાવ વઘારવાની તૈયારી કરી લઈએ. તો એક પેનની અંદર તેલ, જીરું, હિંગ અને લીલા મરચાં સમાર્યા છે અને એની અંદર ડુંગળી, ગાજર, બટેકા અને વટાણા એડ કરી લીધા છે. હવે બધું સરસ રીતે તેલ સાથે મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું અને તીખાશ માટે મેં અહીંયા મરી પાવડરનો ઉપયોગ કર્યો છે. તો બધું સરસ રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને આપણે શાકભાજી ચડવા દઈએ. ત્યાં સુધીમાં અહીંયા આપણા જે ગાજર ને એ હતું એ બધું આપણું સરસ રીતે કૂક થઈ ગયું છે. તો બ્લેન્ડર ફેરવી આ રીતે આપણે એને ગાળી લેવાનો છે, જેથી આપણો પલ્પ છે એ નીકળી જાય અને કચરો છે એ ઉપર રહી જાય. હવે આપણે સૂપનો વઘાર કરી લઈએ. જેના માટે એક તપેલીની અંદર તેલ, જીરું, હિંગ અને અહીંયા ઝીણા સમારેલા લીલા મરચાં, આદુ અને લસણ એડ કરી દીધું છે. ત્યારબાદ સૂપ એડ કરી એમાં આપણે લાલ મરચું પાવડર, મીઠું, હળદર, ધાણા જીરું અને અહીંયા મેં વધારે પડતી તીખાશ માટે મરી પાવડર એડ કર્યો છે. અને જરૂર પડે તો આપણે એમાં પાણી એડ કરી લઈશું. હવે ઉપરથી 2 ચમચી જેટલી ખાંડ એડ કરી અને આપણે ઉકળવા માટે રાખી દઈશું. આ બાજુ આપણા પુલાવ માટેના બધા શાકભાજી છે એ સરસ રીતે ચડી ગયા છે. તો આપણે ભાત ઓસાવેલા હતા એ એમાં એડ કરી લેવાના છે. વ્હાઈટ પુલાવ રાખવાનો છે એટલે આમાં આપણે મરચું, હળદર કે એવું કાંઈ જ યુઝ નહીં કરીએ. અને જો ઉપરથી આ બધા ખડા મસાલા છે એ કાઢવા હોય તો તમે કાઢી શકો છો. હવે બધા મસાલા અને એટલે કે શાકભાજી સાથે ભાત છે એને સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે તાવી સાથે જ મિક્સ કરી લઈશું. હવે ઉપરથી ધાણા ભાજી એડ કરી એને પણ આપણે મિક્સ કરી લઈશું. 2 મિનિટ રાખી અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આ બાજુ આપણો સૂપ છે એ પણ સરસ રીતે ઉકળી ગયો છે. હવે કોઈને ઘાટો જોઈતો હોય તો ઘાટો રાખો અને પાતળો જોઈતો હોય તો એને આપણે પાણી એડ કરી દઈશું. ઉપરથી ધાણા ભાજી એડ કરી આપણે સર્વ કરી લઈએ. તો કેવી લાગી આજની તમને વ્હાઈટ પુલાવ અને ટીબીસી સૂપની રેસીપી?